અત્યારનું રાજકોટ જે છે એ એક જમાનાની રાજધાની તો હતી જ. જી સૌરાષ્ટ્ર જ્યારે રાજ્ય હતું, ઉછંગરાય ઢેબર અમારા ચીફ મિનિસ્ટર હતા, અને અત્યારનો જે અરવિંદ મણિયાર હોલ અત્યારે જ્યુબિલી માર્કેટમાં છે, રાજકોટના જ્યુબિલી બાગમાં અરવિંદભાઈ મણિયાર હોલ જે છે એ ત્યારે કોનોટ હોલ કહેવાતું હતું. ત્યાં વિધાનસભા બેસતી હતી, પછી ત્યાંથી આગળ આવ્યા અને અત્યારનું જે સર્કિટ હાઉસ હાલની તારીખે છે એમાં બધા મંત્રી મહોદયો પછી ત્યાં શિફ્ટ થયા હતા. અને મુખ્યમંત્રી ઢેબરભાઈ એને આવાસ તો મોટો આપવામાં આવ્યો હતો, પણ એ દેશી નળિયા વાળા મકાનમાં રહેતા હતા, બિલકુલ યસ. તો સરજી એમાં એવું છે કે અમે જ્યાં અત્યારે છીએ એ અમસ્તી પણ આખા સૌરાષ્ટ્રમાં રાજકોટ તો અમસ્તી રાજધાની જેમ જ વર્તે છે આજની તારીખે. પોલિટિકલી તો એ એપી સેન્ટર તો છે જ. પોલિટિકલી એને કહેવામાં આવે છે કે આ તમારી રાજધાની છે, કેપિટલ ઓફ ધી સૌરાષ્ટ્ર. પોલિટિકલી તો રાજકોટ છે. અહીંથી જ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ, જેને કહી શકાય પૂર્વ, એનું જે સંગઠન હતું RSS જનસંઘ, ત્યારથી માંડીને આજ પર્યંત બધું રાજકોટમાંથી જ પલપું. ચિમનભાઈ શુક્લ ને આપ બધા જાણો છો, બધા દિગ્ગંત અરવિંદભાઈ મણિયાર થી માંડીને, હા, આ બધા જ લોકોએ ભારતીય જનતા પાર્ટીના આ જે જૂના જનસંઘ થી માંડીને RSS થી માંડીને અત્યારે ભાજપ સુધી અહીંયા વિસ્તરવામાં કોઈ કચાશ છોડી નહોતી. આપે જે તન્ના સાહેબ કીધું એ રતિલાલ તન્ના, હા, તેઓ શ્રીએ અલગ સૌરાષ્ટ્રની માગણી કરતી. આમ તમે જુઓ સાહેબ, એ જરાય ખોટું નથી. શું કામ? વર્તમાન સરકાર પણ એ જ વિચારધારા વાળી છે. હમણાં જ 11 નવા તાલુકા અને 3 મહાનગરપાલિકા બનાવીને ટોટલ 9 મનપા થઈ. પેલા 6 હતી, હવે 9 મનપા ગુજરાતમાં થઈ, મહાનગરપાલિકા. અને તાલુકા પણ અલગ અલગ કર્યા છે, જિલ્લા પણ અલગ અલગ થયા છે. આપણે જાણીએ છીએ પેલા જુનાગઢમાં વેરાવળ સોમનાથ બધું આવતું, સોમનાથ જિલ્લો અલગ થઈ ગયો છે. એવી રીતે અલગ અલગ કરે તો કઈ ખોટું નથી, કારણ કે એ ભારતથી અલગ નથી થતા કે ગુજરાતથી અલગ નથી થતા. માત્ર ડિવાઈડ શું થાય છે કે એક એને કામગીરી અને સામાન્ય જનતાને નજીક પડે. અત્યારે કચ્છથી ગાંધીનગર જવું હોય તમારે તો આટલા 200-300 કિલોમીટર દૂર જવું પડે. હાલાકી લોકલ લેવલે બધી બોડીઝ છે, પણ ગાંધીનગર લેવલનું કામ હોય તો 300 કિલોમીટર જવું પડે. ઉનાથી તમે કલ્પના કરો, દીવથી કે ઉનાથી તો કેટલા અહીંથી 300, 350, 400, 500 કિલોમીટર દૂર થાય છે ગાંધીનગર. કારણ કે રાજકોટ થી 100 કિલોમીટર જુનાગઢ, ત્યાંથી સોમનાથ કયો તો 100 કિલોમીટર ની આળે ગળે ઈ, અને ત્યાંથી 50 ઉના ને પછી દીવ, તો ગાંધીનગર અહીંથી વળી પાછું થાય છે 300 કિલોમીટર. આમ બધું તમે ગણો તો 400, 500 યા 600, 700 કિલોમીટર દૂર થાય. તો એ સંજોગોમાં જેમ ભૂતકાળમાં રતિલાલ તન્નાએ શરૂ કરેલું ને પછી એક રતિભાઈ ઉકાભાઈ પટેલ હતા, એને તો અખબાર જ બહાર પાડ્યું હતું કાયદેસર અલગ સૌરાષ્ટ્રની માંગ માટે થઈને. તો ખોટું કશું નથી, સરકારે ખોટું માનતી નથી. પેલા એક અમુક લોકોને જયારે સમજણ નથી ત્યારે એમ લોકો તો આ તો અલગાવવાદી વાત છે ને ભાગલા પાડો રાજ કરો. એટલે ભાઈ નહીં, વહીવટી તંત્રના વિકેન્દ્રીકરણને કારણે છે. આપણે હા, આપણે રસોડું અલગ રાખીએ છીએ, ડ્રોઈંગ રૂમ અલગ રાખીએ છીએ, બેડરૂમ અલગ રાખીએ છીએ, બાથરૂમ અલગ રાખીએ છીએ, વરંડો અલગ રાખીએ છીએ, ફળિયું અલગ રાખીએ છીએ. એટલે બધું સલામત છે. બધા રોહડામ કરી છે, ગંદકી ગર્દી બે ન થાય. એટલે ઈ સેન્સમાં અલગ અલગ રાજ્યોની માગણી થાય તો કાંઈ ખોટું નથી ને. સૌરાષ્ટ્રની અલગ અગર રાજ્ય આપવામાં આવે સાહેબ, તો પણ કાંઈ ઘટે એમ નથી. આપની જાણ ખાતર સૌરાષ્ટ્રમાં જ આ રિલાયન્સ એશિયાની સૌથી મોટી જે રિફાઇનરીઝ છે, રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ, એ પણ ત્યાં છે. ન્યારા નામની નવી જે રશિયન કંપની આવી, એ પણ રિલાયન્સ ને આંટી મારે એવી છે. તો એ પણ અહીંયા સૌરાષ્ટ્રમાં એટલે કે જામનગરમાં જ છે. અદાણી પોર્ટ છે, નવલખી પોર્ટ છે, પોરબંદર પોર્ટ છે, વેરાવળ પોર્ટ છે, જાફરાબાદ પોર્ટ છે, વાડીનાર છે, ભાવનગરમાં અલંગ છે. 1600 કિલોમીટરનો જે સાગરકાંઠો છે, અમને આમ મોટા ભાગે તો સૌરાષ્ટ્રને જ અત્યારે છે ને સ્પર્શતો, તો એ બધું જ છે. અહીંયા વૈશ્વિક લેવલના ઉદ્યોગો, મોરબીનો સિરામિક ઉદ્યોગ છે, જગત આખાને ચીનને પછાડી દે એવી ક્ષમતા ધરાવનારો છે. જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ છે, રાજકોટનો ડીઝલ એન્જિનથી માંડી અને બોલ બેરિંગનો ઉદ્યોગ જે છે એ મશીનરીઝનો છે. હવે તો એમાં અનેક પ્રકારના નવા નવા સંશોધનો પણ થયા છે. તો આ તો કાબેલ છે આખો પ્રદેશ, જેને કહી શકાય કે એને અલગ ધારો કે રાજ્ય આપવામાં આવે તો પણ એ કોઈ દી કટોરું લઈને ગાંધીનગર જશે નહીં કે તમે અમને મદદ કરો.
એ આત્મનિર્ભર બલકે વધારે આત્મનિર્ભર થશે. આપને વ્યાસ, તમે તો બહુ અભ્યાસુ વ્યક્તિ છો એટલે કહું, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને બિહારમાંથી ઝારખંડ જુદું પડ્યું ત્યારે પેલા શરૂઆત એમ લાગતું હતું કે એનું આર્થિક શું રહેશે ને એ કટોરો લઈને માગશે. હમણાં રિપોર્ટ આવેલો છે કે જીડીપી થી માંડીને બધી જ જગ્યાએ ગ્રોથ જેને કહી શકાય, વિકાસ, એ બધા ઓલા જે તેના મૂળ રાજ્યો હતા એના કરતા આ આગળ છે. બોલો. એટલે વહીવટી કારણોસર કે સરળતા ખાતર અલગની જો રાજ્ય આપવામાં આવે, ધારો કે સર્વસંમતિથી, ડખાપિંજણથી નહીં, તો કાંઈ બિલકુલ. આપે અમારા સૌરાષ્ટ્રની રસધાર જેવી વાતો કરી જે ઝવેરચંદ મેઘાણીની ચોપડીઓમાં વાંચવા મળે. પણ આપ ત્યોથી બિલકુલ સાચું છે. આ આખી ભૂમિ એ સંત સુરા અને સતીઓની ભૂમિ કહેવાય છે. એમાં દાનવીરો પણ છે. સંત સુરા એટલું તો કે છે, પણ દાનવીરો પણ એટલા જ મહાન છે અમારે આ પંથકમાં. એટલે ધારો કે આને મળે, કારણ કે અમારે ત્યાં કઈ ઘટતું નથી. જુઓ, સૌરાષ્ટ્રમાં જંગલ, પહાડ, રણ, નદી, દરિયો, કોઈ પણ પ્રકારની ખામી નથી. જેને પ્રાકૃતિક સંપદા કહેવાય, એ વિશ્વની સર્વશ્રેષ્ઠ સંપદાઓમાંની એક છે. એવી બધી અમારે ત્યાં તો અમસ્ત્યમાંથી નેચરલી છે, ભૌગોલિક રીતે છે. અમારે ત્યાં ગુજરાતના ટોપ 10 માં આવે એવા 3, જેને બાકી તો બધા જ એવા થઈ ગયા છે, પણ સોમનાથ છે, દ્વારિકા છે, સાસણ ગીર છે, એ બધું પણ સૌરાષ્ટ્રનો જ હિસ્સો છે. અને આપે બિલકુલ સાચી વાત કરી, જે તે સમયના દાતાઓ કાનજી, નાનજી કાલિદાસ જેવું. તો અમારો તો અમસ્તો પણ સાહેબ સૌરાષ્ટ્રનો તો ઇતિહાસ જ એવો રહ્યો છે કે જેને જગતે નોંધ લેવી પડે. આપની જાણ ખાતર, ઔરંગઝેબ થી સુફી દારાને બચાવવા માટે થઈને અગર ક્યાંય આશરો આપ્યો હોય તો આશરો ધર્મ કાઠિયાવાડ હતો. અમે લોકોએ ઔરંગઝેબ થી સુફી દારાને બચાવવા માટે થઈને, અને આશરા ધર્મમાં તો આપ જાણો છો, રાહ રાખીને વાત કરો એમ દેવાયત બોદર જયારે એની પત્નીને કે ત્યારે પોતાનો દીકરો ઉગાને આપી દે અને બાકી રાખેંગારને હાચવી દે. એ તો આ અમારી ભૂમિ છે. અને હું અનેક વખત કહું છું બિલખાના સગાસા શેઠ વિશે કે અમારે ત્યાં એવી ધરતી છે કે આંગણે આવેલો અતીત ભૂખો ન જાય, દીકરા ખાંડીને ખવડાવી દે, બાકી કોઈ દી એની મહેમાન ગતિમાં ખામી ન આવે. હવે આટલી નેકી ટેકી વાળો આ પ્રદેશ છે. અહીંયા ભૂચર મેરીનું યુદ્ધ જે થયું હતું, જે પ્રખ્યાત છે, એમાં ક્ષત્રિયોએ બહુ ભાગ લીધો હતો, એમ ચારણોએ ભાગ લીધો હતો. ચારણ ગઢવી, સામાન્ય રીતે આપણે ગઢવી ચારણોને એમ માનીએ છીએ કે દુહાછંદ ફટકારે ને બીજામાં શૌર્યતા પ્રગટાવે, પણ એવું નહીં. ચારણ ગઢવીના અનેકો, એટલે સેંકડોની, હજારોની સંખ્યામાં, મને હમણાં અમે એક જગ્યાએ ગયા હતા દ્વારકા, તો જાણવા મળ્યું હતું. તો આ ભૂચર મોરીના યુદ્ધમાં ક્ષત્રિયો ઉપર ચારણો, ગઢવી, દેવી પુત્રો જેને કહેવાય એ, અને નાગા બાવા, જો એનું પણ તમને કહું, એ ભાગ્યે જ મેં તો બધું સંશોધન કર્યા ત્યારે કહું, એ લોકોએ પણ ભૂચર મોરીમાં યોદ્ધા તરીકે ભાગ લીધો. બરાબર. એટલે આ પ્રકારની અમારી ભૂમિ છે. અમારે ત્યાં લીંબડીના રાજા જે હતા, રાજવંશ, જસવંતસિંહજી રાજવી હતા, જસવંતસિંહજી, એને સ્વામી વિવેકાનંદ જે થઈ ગયા એને ત્યાં બોલાવ્યા હતા, ને એની પાસેથી પણ કોઈ પણ જ્ઞાન લેવાથી માંડીને એને જે કઈ કરવું ઘટે, લીંબડીમાં ખાસો સમય સ્વામી વિવેકાનંદજી રોકાણ હતા. અને ગોંડલ નરસ વિશે તો આપ જાણો જ છો, વિદ્યા વાચસ્પતિ કહી શકાય. ભગવત શ્રી ગૌમંડળ નામનો ગ્રંથ વ્યાકરણનો આપ્યો, મહાત્મા ગાંધીએ લખ્યો. હા, મહાત્મા ગાંધીએ કીધું કે હવે પછી કોઈને ક્યાંય વ્યાકરણની આનાથી વધારે કોઈને છૂટ નથી. એટલે એવું પણ ભગવત ગૌમંડળ અમે લોકોએ આપ્યું. અને 1857ની લડાઈ જે થઈ એ પણ હમણાં સંશોધન કરીને આપને કહું છું, દ્વારકા અને એના જે વાઘેરો અને માણેક, મૂળું માણેક જે કહેવાય છે, એવી રીતના વાઘેરો, એ લોકોએ 2.5 વર્ષ સુધી દ્વારકા પંથકમાં, આ જે 1857ની લડાઈ શરૂ થઈ ત્યારે અહીંયા પણ જયારે હાલ્યું હશે, 2.5 વર્ષ સુધી એ લોકોએ જજુમાં હતા. અને જુનાગઢ અને માણાવદર એ આઝાદી પછી જયારે પાકિસ્તાનમાં જવાની ઘટના હાલતી હતી ત્યારે આરજી હુકુમત, શામળદાસ ગાંધી, મહાત્મા ગાંધીના પૌત્ર કે ભત્રીજા, એને એની આગેવાની હેઠળ, ભત્રીજા, એની આગેવાની હેઠળ આરજી હુકુમત થઈ. તો એમાંથી આપણે જુનાગઢ અને માણાવદરમાં પાસપોર્ટ કઢાવવો ન પડે એવી સ્થિતિ થઈ. તો આમ ઓવરઓલ જુઓ કે મૂળ એમાં હતું નહીં, પણ આપણે જોડીએ તો થાય. પરંતુ કારણ કે રિજિયોનલ જે હમણાં સમિટ થઈ હતી એમાં શું હતું કે પેલા જે ગાંધીનગરમાં થતી હતી, રાધર થાય છે મહાત્મા ગાંધી મંદિરમાં,
એને ગ્લોબલ સમિટ કહેતા હતા. ગ્લોબલ સમિટ, વિશ્વભરના નેતાઓ એટલે ઉદ્યોગપતિઓ ત્યાં આવે ને ગુજરાતમાં કંઈક કરે. પણ આ રિજનલ એટલે એવું છે કે દરેક પ્રદેશની, અમારે ગુજરાત સૌરાષ્ટ્રમાં આપ જાણો છો કચ્છનું ભાતીગળ ભરતકામ છે, એના જેવું બીજું કોઈ ભરતકામ ક્યાંય થતું નથી. જામનગરના બ્રાસપટ ઉદ્યોગની કોઈ તુલે ન આવી શકે. અમારે ત્યાં અહીંયા જે મશીનરી સ્પેર પાર્ટ્સ બને છે, અથવા તો બોરિંગ કે જે બોલ બેરિંગનો ધંધો છે, કે અમારે ત્યાં ડીઝલ પંપ વગેરેનો છે, એમાં જે આખું નવી આવૃત્તિઓ શરૂ થઈ છે, એ બધું જે છે એ પોતપોતિકા એટલા બધા છે કે એને જો વૈશ્વિક ફલક મળે દરેક પ્રદેશને, એટલે સરકારે, રાજ્ય સરકારે શું કર્યું છે, ગુજરાતને 4 ભાગમાં, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 ભાગમાં વહેંચ્યું છે. અને જે તે પ્રદેશના સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક વ્યાપારનું બજાર મળે એટલા માટે આમ તો આ કરવામાં આવ્યું હતું. પણ એનું આની સાથે આમ જોડી શકાય એમ નથી. પરંતુ આપણે વાત એ કરીએ કે જો થાય તો ખોટું નહીં. એમ કે કચ્છ, અત્યારે મેં આપને કીધું કચ્છ અને દીવથી ગાંધીનગર જવું હોય તો દીવથી આવું તો 500 કિલોમીટર થાય, કચ્છથી થાય 300 કિલોમીટર થાય. આમ બહુ દૂરંદેશી ભેળું થઈ જાય. એના કરતા વિકેન્દ્રીકરણ, અને એમાં પાછું સરકાર એટલા માટે હકારાત્મક હોય એવું માની શકાય, કારણ કે સરકારે સ્વયંમે મનપા પર બનાવીને 3 નવી બનાવી, ટોટલ 9 મનપા થઈ, 6 હતી એમાંથી, અને 11 જિલ્લા કર્યા, 11 તાલુકા કર્યા, કેટલાક જિલ્લા કર્યા, 18 તાલુકા અને બીજા જિલ્લા કર્યા. તો એ બધું જે કરે છે એનો અર્થ એમ છે કે સરકાર સ્વયં એ બાબતમાં માને તો છે જ કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તો વધુ સારી રીતે કામ થઈ શકે. ટ્રાન્સપોર્ટિંગમાં કે એમાં જે જાય એના કરતા બેટર હોય કે એ સમાજના હિતમાં પૈસો ખર્ચાય એમ. તો એ સારી વાત છે. અને આ કઈ આપણે જાણીએ છીએ કે ગુજરાતને સૌરાષ્ટ્રથી અલગ કરવું એટલે કઈ ભારતથી કે ગુજરાતથી અલગ કરવું એમ નથી. એ તો સ્વાભાવિક વાત છે. અને એવું દેશભરમાં, અહીંયા આપણે ખાલી વાત છે એવું નહીં, દેશભરમાં તમે જુઓ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ છે, એમાંથી હરિત પ્રદેશને અલગ કરવાની વાત અત્યારે ચાલે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાંથી પૂર્વાંચલને અલગ કરવાની વાત ચાલે છે. ઉત્તરી આસામમાંથી તમને બોડોલેન્ડ જે છે એ અલગ કરવાની વાત ચાલે છે. પૂર્વ જે છે બિહાર, એમાંથી, અરે પૂર્વ આપણે જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખને જે અત્યારે આમ દરજ્જો આપ્યો છે પણ હજી પૂર્ણ અલગ રાજ્યની માગણી છે. અલગ રાજ્યની. ઉત્તર ને પશ્ચિમ બંગાળમાંથી ગોરખાલેન્ડની વાતો ચાલે છે. પૂર્વી મહારાષ્ટ્રમાંથી વિદર્ભ વિકાસ બોર્ડ ને આમ તેમ બધું થયું, તો અલગ સ્વતંત્ર રાજ્યની વાતો ચાલે છે. તો આમ તમે જુઓ તો આખા દેશમાં અત્યારે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પણ બધાની માગણી જે છે એ જો સ્વીકારવામાં આવે તો 50 જેટલા રાજ્યો થાય એમ છે. અને આમ જુઓ તો વહીવટી દ્રષ્ટિએ જરાય ખોટું નથી. ઉત્તર પ્રદેશના 4 ભાગ કરવાનું તો માયાવતીના વખતથી વાત ચાલે છે. કારણ કે ઉત્તર પ્રદેશ મોટા ભાગના, અમુક તો રાષ્ટ્રો જેવડો છે. વિશ્વના અનેક દેશોની સંખ્યા નથી એટલી સંખ્યા એકલા ઉત્તર પ્રદેશની છે. તો બહુ મોટું વિશાળ જે થાય એના કરતા બેટર વે કે જો એ નાના નાના ઓલામાં થાય, સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તો જનતાને બહુ સારી સુવિધા મળે, એમાં કોઈ સંદેહ નથી. એટલે માગણી અલગ સૌરાષ્ટ્રની જે થતી હોય, ક્યારેક ક્યારેક થતી આવે છે અખબારોથી માંડીને બધામાં. તો આમ સુરેશભાઈ મહેતા જ્યારે ચીફ મિનિસ્ટર બન્યા હતા ત્યારે એણે કચ્છ વિકાસ બોર્ડની જાહેરાત કરી હતી. કચ્છ વિકાસ બોર્ડ, અલગ કચ્છ તો નહીં પણ કમસે કમ વિદર્ભની જેમ, વિદર્ભમાં વિકાસ બોર્ડ જેમ મહારાષ્ટ્રમાં રાખ્યું હતું એવી રીતે કચ્છ વિકાસ બોર્ડની વાત કરી હતી. પછી એ ન થયું. થોડાક સમય પછી તમે જુઓ તો સૌરાષ્ટ્ર કચ્છ વિકાસ બોર્ડ, એની પણ ચર્ચા ચાલી હતી. કચ્છની નહીં, સૌરાષ્ટ્ર કચ્છની સાથેની. પણ આપણે કીધું તેમ એ કેવળ હજી સુધી જો કે વાતો જ નથી, ને તો બંધારણની કલમ 371/2 એ હેઠળ આવું સંભવ છે કે તમે થોડુંક સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તો જનતાને લાભ મળે અને બહુ માથાકૂટ ન થાય ને બિલકુલ વિકાસ થાય. ને જે પ્રાદેશિક ત્યાં જે એના ગ્રહ ઉદ્યોગથી માંડીને એની જે આઈડેન્ટિટી છે જે તે વિસ્તારની, એ પછી ભાષાકીય હોય એટલે સાહિત્યક હોય, શૈક્ષણિક હોય કે બાકી કોઈ પણ રીતે ઔદ્યોગિક હોય કે એની કુદરતી સંપદા વિશે હોય, તો એના જ લાભમાં એનો બેનિફિટ એને મળે. ખજૂર છે કચ્છના, વિદેશમાં જાય છે, દુનિયાભરનું છે, હુંડિયામણ આન તેન છે. ધારો કે અલગ કચ્છ હોય, 14 લાખ જેટલા ખજૂરના વૃક્ષો છે ખાલી કચ્છમાં, અને ઈ ખારેક જે છે વર્લ્ડ લેવલની થાય છે. આવા કચ્છની ભરત બાંધણી કામ, ગૂંથણથી કામથી માંડી અને અત્યારે જેટલું પણ આ બધા બંદર વિકાસ, અદાણી પોર્ટ વગેરે છે, તો આ જો નાનું કોઈ રજવાડું હોય સમથિંગ, તો સ્વાભાવિક જ એનો વિકાસ, કારણ કે ત્યાંના પૈસા મોટા ભાગે ત્યાં વપરાય. જેમ ગુજરાતનો પૈસો ગુજરાતમાં, મહારાષ્ટ્રનો પૈસો મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં વપરાય છે તેમ એવી રીતે નાના નાના જો આવા થાય તો બેટર થઈ શકે, ગુજરાતનો વિકાસ ખરેખર થઈ શકે, એમાં જરાય સંદેહ નથી. એટલે આ અલગતાવાદી વાત નથી, પણ અલગતામાં જે વિવિધતામાં એકતા, એવી રીતે અલગતામાં પણ વિકાસ જે છે એની ગાથા આમાં બિલકુલ આલેખી છે. આપણે કહીએ છીએ ને કે મધુપયેન સમાપયેત, સંસ્કૃતમાં શ્લોક છે, મધુપયેન મધુરપેણ સમાય. મીઠાશથી, કોઈ પણ વસ્તુનો અંત મીઠાશથી આવે એ વધુ બેટર રહે છે. જી જો જી સ્વાયત્તતા મળે અલગ અલગ પ્રદેશને, જે કે મળવી જોઈએ, કચ્છથી માંડી સૌરાષ્ટ્ર સુધીનાને, તો શું થઈ શકે કે જે અહીંના લોકોની જરૂરિયાત ઉપર સરકાર વધુ ભાર મૂકી શકે. ઉછંગરાય ઢેબરે જ્યારે અલગ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, તો તમે જો દેશી રજવાડાઓએ જે 168 પ્રકારના કરવેરા નાખ્યા હતા, જે બેહુદા હતા, એ એક ઝાટકે એ 168 જેટલા કર જે હતા એને નાબૂદ કર્યા, અને ખેડે તેની જમીન ઈ કાયદો પણ ઈ ઓન ધ સ્પોટ ત્યાં લાગુ કરી શક્યા, કારણ કે પોતે ત્યાં મુખ્યમંત્રી હતા. એટલે મધુપેન સમાપ્ત મેં એટલા માટે તમને કીધું કે આવું થાય તો જરાય ખોટું નથી, કારણ કે આ બધી બાબતો જે છે ઈ કાંઈ અલગતાવાદ નથી. એક જે જાણીતી પંક્તિ તમને કહું છું એના જેવું છે આ, કે જળનું તળથી ધ્રુવીકરણ લાગે, જળનું તળથી તળથી ધ્રુવીકરણ લાગે, આભ વર્ષે ને આક્રમણ લાગે, એ કહે કારવે બધું લીલા, હું સહજ કરું તો ગોઠવણ લાગે. અને વસ્તુ હરે એક ગોલ્ડ ફિશ જેવી, મારી વૃત્તિ ખારવણ લાગે, લાખ સચ્ચાઈ જૂઠ ટીપું એક, ક્ષીર સાગરમાં મેળવણ લાગે. વાત એટલી છે વ્યાસર કે તકરાર કોઈ સાથે ક્યાં રહી હવે કહો, મારી અપૂર્ણા તરણો પૂર્વ સ્વીકાર છું, અને મારામાં આત્મીય ને ઉગી શકે બધું, હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું. આવું જ જી છે. આપણે ક્યાંય અલગતાવાદી વાળી વાત નથી, આપણે બધા એક જ છીએ. પણ હવે વ્યક્તિગત રીતે દરેકને થોડુંક મોકલાશ મળે અને પોતિકા વિકાસમાં ધ્યાન આપી શકે, એટલે અલગ જો વધુ સારું સ્વાયત્તા થાય. મળે તો વધુ સારું થાય. જી સર.